નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસરના સામોજ ગામે શોર્ટ સર્કિટથી આગ લાગી, અનાજ, ઘરવખરી દસ્તાવેજો અને 25,000ની રોકડ બળીને ખાખ થઈ ગઈ। જંબુસર તાલુકાના સામોજ ગામમાં શોર્ટ સર્કિટના કારણે એક મકાનમાં આગ લાગવાની ઘટના બની। આગમાં અનાજ, કપડાં, ઘરવખરીનો સામાન, મહત્વના દસ્તાવેજો, આધાર કાર્ડ સહિતના જરૂરી પુરાવા તેમજ અંદાજિત 25,000ની રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ। સામોજ ગામના ચીમનભાઈ રાયસંગભાઈ પોતાના ખેતી કામ માટે ખેતરે ગયા અને આ દરમિયાન એમના મકાનમાં શોર્ટ સર્કિટ થઈ ગયું અને આગ લાગી ગઈ। સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી એટલે પીઆઈ કંપનીની ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ અને ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો આગ પર, પરંતુ નુકસાન ખૂબ થયું છે। કોઈ જાનહાનિ નથી થઈ આ ઘટનામાં। આગના કારણે અંદાજિત ઘણું બધું નુકસાન તેઓને થઈ ગયું છે। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે। મારું નામ ચેતનાબેન સતીશભાઈ છે। મારું ગામ સામોદ છે। મારું ઘર હરગવાથી શોર્ટ સર્કિટ થવાથી મારા ઘરમાં નુકસાન થયું છે। 25,000 રૂપિયા બળી ગયા છે। મારું નામ ચીમનભાઈ રાયસંગ છે। શોર્ટ સર્કિટના એટલે ફ્રીજના કારણે ઘર સળગી ગયું છે। અંદર કપડાં, પૈસા હતા એ બધું બળીને ખાખ થઈ ગયું છે। અનાજ, પાણી બધું નુકસાન થયું છે। અમારા ગામ સામોદમાં ચીમનભાઈ રાયસંગભાઈ પટિયાનું મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવામાં આવી છે। ઘરવખરી તથા અનાજ, પાણી બધું બળીને ખાખ થઈ ગયેલું છે। જેથી કરીને સરકારને જે પણ સહાય આપવી હોય એ આપે।